તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે આપણે ખાસ એક ટોપિક છે કે જે અગાઉના વિડીયોની અંદર આપણે જે આંબા કલમનું કટિંગ કર્યું હતું અને એમાં કેટલી ડાળીઓ ફૂટી, કેટલી શાખાઓ ફૂટી અને એનું કેવી રીતે આપણે કટિંગ કર્યું હતું એ આપણે આજે વિડીયોની અંદર બધા ખેડૂત મિત્રોને બતાવવાના છીએ અને શીખવાડવાના છીએ કે ભાઈ આ રીતે કટિંગ કર્યું હતું એનું પરિણામ તમે જોઈ લો. એટલે વિડીયોમાં બધા ખેડૂત મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં. હવે તમે આ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણે આગળના વિડીયોની અંદર એક કટિંગનો વિડીયો બનાવ્યો હતો. વિડીયોની અંદર મેં તમને કટિંગની આખી થિયરી અને કેવી રીતે કટિંગ કરવું શીખવાડ્યું હતું. આ તમે જોઈ શકો છો. આપણે આ કટિંગ કર્યું એને કમસે કમ 20થી 25 દિવસ હજી નથી થયા. વધારેમાં વધારે 25 દિવસ અને ઓછામાં ઓછા 20 દિવસ થયા છે. તમે જોઈ શકો છો. આપણે આ ક્રોસિંગમાં કટ માર્યું હતું. આપણે અહીંયા એક સાપ પાવડર પણ લગાડેલો હતો, એટલે અહીં ફંગીસાઇડ પણ નથી લાગ્યું. હવે તમે આ જોઈ શકો છો કેટલી આપણે અહીંથી કટિંગ કરેલું છે. તો આમાં કેટલી ડાળીઓ ફૂટ્યા, 1 2 3 4 5 ને 6. એટલે કે એક જ ડાળનું આપણે કટિંગ કર્યું તો 6 શાખાઓ એની ફૂટી હતી. હવે તમને હું બીજી ડાળીનું કટિંગ બતાવું. આ તમે જોઈ શકો છો કે આપણે આ પણ કટિંગ આ ક્રોસિંગ સાઇડથી કરેલું છે. તો આમાં કેટલી ડાળીઓ ફૂટી છે? 1 2 3 અને 4 ડાળીઓ. એટલે આ આપણે જે કટ માર્યો હતો ને એનું પરિણામ છે કે ભાઈ આપણે આવી રીતે કટ મારો ને તો આ જે આપણે આપણું ઝાડવું હોય એનો આડો ફેલાવો આપણે કરવો હોય એ આ રીતે થાય. હવે આ તમે જોઈ શકો છો કે આપણે અહીં કટ મારેલો છે ક્રોસિંગમાં. આમાં કેટલી ડાળીઓ ફૂટી? તો કે 1 2 3 4 5 અને 6. હવે આ તમે બીજું જોઈ શકો છો કે આ કટ પણ આપણે અહીં મારેલો હતો. તો આની અંદર પણ આ 1 2 3 4 5 ને 6 આટલી શાખાઓ ફૂટી. એનું રીઝન શું છે? ઘણા ખેડૂત મિત્રોની મને કમેન્ટ આવે છે કે ભાઈ અમે કટિંગ કર્યું પણ અમારે તમારે જે તમારા નવો કોર જેને આપણે ફૂટિંગ પણ કહીએ અને પાલવ પણ આને કહેવામાં આવે છે, અમારે નવો આ રીતનો કોર આવતો નથી. હવે આ ખેડૂત મિત્રો મેં તમને અગાઉના વિડીયોમાં પણ ઘણા વિડીયોની અંદર આપણે ઘણી માહિતી આપેલી છે કે ભાઈ આપણે રિંગ કરીને છાણિયું ખાતર આપવું જોઈએ, અથવા તો બકરીનું ખાતર છે, અથવા વર્મી કમ્પોઝ છે. એટલે આવી રીતે આપણે ઘણાની પ્રોસેસ કરેલી હતી. હવે તમે જોઈ શકો કે આ કટિંગ જે કર્યું હતું ને આ મેન વસ્તુ કટિંગનું મહત્ત્વ છે. ક્યારે આનું કટિંગ કરવું આપણે એ પણ આગળના વિડીયોમાં કીધું હતું કે ભાઈ 5મા મહિનાના શરૂઆત અથવા તો એન્ડના સમયમાં તમે કટિંગ કરી શકો. આપણે એવું દેખાય કે ભાઈ આંબાની અંદર હવે કોર આવવાની ફૂલ તૈયારી છે, ત્યારે તમે કટ મારો એટલે જે કોર હોય ને એ સાઈડોમાંથી આવી રીતે તમને કૂંભળા દેખાય કે આવી રીતે આ 5 એક શાખામાંથી 5 ડાળીઓ ફૂટી. હવે તમે વિચાર કરો કે આપણે 1 વર્ષનો આંબો હજી થયો છે. હવે આની અંદર આપણે પહેલો કટ મારેલો છે. હજી તો આ પહેલો જ કટ છે, આપણે બીજો કટ એ કોઈ માર્યો નથી. આ પહેલો કટ માર્યો છે. હજી આપણે આને આવતા વર્ષમાં એટલે કે બીજા વર્ષના 2 વર્ષ પૂરા થાય ત્યારબાદ આપણે બીજો કટ મારીશું. એટલે આ 2 વર્ષ કે 3 વર્ષની અંદર આ આંબાનો આખો ઘેરાવો એકદમ મોટો થઈ જાય અને એકદમ પોળો થઈ જાય અને અઢળક ડાળીઓ આની અંદર ફૂટી જાય. એટલે આવી રીતે ખેડૂત મિત્રો તમે કટ મારો. મેં તમને કટિંગ પણ શીખવાડ્યું છે કે ભાઈ કેવી રીતે આનો કટ મારવો જોઈએ. તમે જોઈ શકો છો આ મેં કટ મારેલો છે ને, અહીંયા આની આ ગાંઠ હોય, આ ગાંઠથી મેં 1 ઇંચ રાખી અને પછી મેં કટ મારેલો છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. આ સારી રીતે ખેડૂત મિત્રો જોઈ લેજો એટલે તમને પણ સમજાઈ જાય અને તમારે મને કોમેન્ટ પણ ન કરવી પડે અને તમને સારી રીતે સમજાઈ જાય. એટલે આવી રીતે આપણે આ આખું કટ માર્યો હતો અને આનું રીઝન જે આ કટ મારી અને રીઝન જે આવ્યું તમે કોરનું. હવે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે ભાઈ અમારે આ નવો પાલવ તો આવે છે પણ એ રહેતો નથી એમાં, અથવા તો ઘણા ખરા રોગો આવે અથવા ઈયળ ખાઈ જાય. તો ખાસ ખેડૂત મિત્રો એના માટે હું તમને કહી દઉં કે આની અંદર મેં કાલે જ છંટકાવ કરેલો છે. એક તો આપણે છે ને રોગર દવાનો છંટકાવ કરેલો છે, જે ટાટા કંપનીનું રોગર આવે એ પણ હાલે, અથવા તો તમે કોઈ પણ બીજી દવા હોય જંતુનાશક, માનો કે ઇમામેક્ટિન બેન્જો 1.9 EC અથવા ઇમામેક્ટિન બેન્જો 5G ફોર્મમાં હોય તો પણ હાલે. એટલે ટૂંકમાં ઈયળની કોઈ પણ નાની એવી એટલે કે નાનું કન્ટેન ઈયળનું હોય ને એનો તમે આમાં છંટકાવ કરી દો. એટલે જે કાંઈ આને કોઈ જીવાત હોય એ આને ખાતી હોય અથવા ઈયળ આના પાન ખાઈ જાય આ કોરના નવા પાલવના, તો એનાથી આપણે બચી શકીએ અને આપણો આ કોર એકદમ એટલે કે નવો પાલવ આપણો સુરક્ષિત રહી જાય અને સારી રીતે આપણા આંબાનો ગ્રોથ થઈ જાય. આવી રીતે ખેડૂત મિત્રો આનો દર વર્ષે જો કટ મારવામાં આવે ને તો 4 વર્ષે તમારે આંબો એકદમ મોટો ઘેરાવો થઈ જાય આંબા કલમનું અને સારામાં સારી આપણે આવક પણ કરી શકીએ. એટલે એના માટેના આપણે હરમેશ આપણી કિસાન માહિતી ચેનલ જે 7398 યુટ્યુબની અંદર આપણે હાકીએ છીએ એ આ કારણોસર જ આપણે યુટ્યુબની અંદર બધા આવા અવનવા વિડીયો, આંબાને લગતા વિડીયો છે, ખેતીને લગતા વિડીયો છે, તમામ પ્રકારના
અને છતાં પણ જો કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પ્રશ્ન હોય તો આપણી કોમેન્ટ 24 કલાક ઓન જ છે. તમે કોઈ પણ કોમેન્ટ મને કરી શકો, જ્યારે મને ટાઈમ મળશે એટલે કે કોમેન્ટ હું જોઈ અને તમને એનો જવાબ હોય 100% હું આપું છું. કારણ કે મારા વિડીયોની અંદર જેટલી કોમેન્ટ આવે હું બધી કોમેન્ટનો જવાબ તાત્કાલિકના ધોરણે જ આપવાની કોશિશ કરું. એટલે કે કદાચ કોઈ કોમેન્ટ ધ્યાનબાયની રહી ગઈ હોય તો 1 દિવસ કે 2 દિવસમાં એનો જવાબ હું આપી દેતો હોય. એટલે તમને છતાં પણ જો કોઈ પણ પ્રશ્ન હોય ન સમજાય તો પણ આપણે કોમેન્ટ કરી દેવાની છે. કોમેન્ટ આપણી ઓન જ છે. એટલે આવી રીતે ખેડૂત મિત્રો આ કટ આપી દો. તમે જોઈ શકો છો કે આંબાની 3 ડાળીઓ હતી. હવે 3માંથી આપણે કમસે કમ ઓછામાં ઓછી માનો ને કે ડબલ એક કટની અંદર 600 ડાળીઓનું ફૂટિંગ આવી ગયું છે. એટલે નહીં રહે તોય પણ ડબલ ડાળીઓ રહે તો 6 ડાળીનું ફૂટિંગ આમાં થાય. આવતા વર્ષે પાછું કટ મારશું એટલે એનાથી ડબલ આમાં ફૂટિંગ આવશે. અને તમે આ ખેડૂત મિત્રો જોઈ શકો આની જે નરવાઈ છે ને, જે નવો પાલવ આવ્યો, પાલવ પણ ઘણી જગ્યાએ ખેડૂત મિત્રો કહેતા હોય અને અમારે અહીં કોર છે એટલે કે નવો પાલવ અથવા નવો કોર જે આવ્યો ને આની નરવાઈ છે ને એનું કારણ શું છે, રીઝન એ ખાસ મહત્ત્વનું ખેડૂત મિત્રો મુદ્દો છે. કારણ કે પાલવ તો ઘણી જગ્યાએ આવે છે, નવો કોર આવે છે પણ રહેતો નથી અથવા તો બરી જાય. પણ મેન પ્રશ્ન કે આને સમયસર અમે પાણી આપી દીધેલું છે, પ્લસ કે સમયસર આ કોર આવી ગયો એટલે અમે આને દવાનો છંટકાવ કરી દીધો. જો તમે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો પણ તમે 10 પરણી અર્ક છે એટલે કે 10 પરણી અર્ક છે, 5 પરણી અર્ક છે અથવા તો જીવામૃત છે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એનો તમે જો છંટકાવ કરી દો ને પાલવની અંદર ઓર્ગેનિક બેઝ ઉપર જે ખેતી ખેડૂત મિત્રો કરતા હોય તો પણ એનું રિઝલ્ટ સારું મળે. અને જે કોઈ પણ ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરતા હોય તો એના માટે તો આમાં હાવ નોર્મલ એટલે કે સામાન્ય દવાનો છંટકાવ તમે કરજો 1 થી 2 વખત 15 કે 20 દિવસના ગાળે. એટલે જ્યાં નવો પાલવ આવ્યો હોય ને અથવા નવો કોર આવ્યો હોય એ સારી રીતે ઉજરી જાય અને સારી એવી આની ડાળા શાખાઓ છે એ ફૂટી જાય. એટલે એટલા માટે આની અમુક આ તકેદારી જે છે ખાસ કરીને જે આનું પાણી આપણે કટિંગ માર્યા પછી કેટલા દિવસે પાણી આપવું, આવી બધી અમુક જે આની વ્યવસ્થા છે ને, ખાતર વ્યવસ્થાપન છે, પાણીની વ્યવસ્થા છે, જે દવાનો છંટકાવ છે, એટલે આવી રીતે તમે સમયસર જો બધું કરવામાં આવે ને ખેડૂત મિત્રો તો આ પાલવ છે ને આ કોર આવો એકદમ સુરક્ષિત રહી જાય અને સારામાં સારું આપણે રિઝલ્ટ મળે. એટલે ખેડૂત મિત્રો આપણે આ કટ વિશેની માહિતી હતી, કેવો આપણે આમાં કોર આવ્યો તમને બતાવ્યું. હવે વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ખેડૂત મિત્રો ભૂલતા નહીં. જય ગૌ માતા, જય ગરવી ગુજરાત.